ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી ગુજરાતી માધ્યમ હોય કે ઇંગ્લિશ મીડિયમ મેથેમેટિક્સ વિદ્યાર્થીઓ માટે ડિપ્લોમા સેમિસ્ટર 1 બહુ જ સરસ આપણે અહીંયા ભણી રહ્યા છીએ। ક્વેશ્ચન 1 ના જે MCQ 14 પૂછાવાના છે એમાં મજેદાર આપણે 50 MCQ સોલ્વ કરી દીધા છે, એટલે એમાંથી આપણે બહુ સારામાં સારો સ્કોર કરવાનો છે। આજના લેક્ચર્સમાં આપણે ક્વેશ્ચન 2A અને B એમાં જે ક્વેશ્ચન્સ આવવાના છે એનું ખૂબ જ સરસ વન શોટમાં તમને આખો ક્વેશ્ચન 2 કરાવી દેવાનો છું। તો તમારા ફ્રેન્ડ્સ કે જેમને ટેન્શન છે કે ભાઈ ડિપ્લોમા મેથ્સમાં પાસ થશું કે નહીં, એમના જોડે ફટાફટ આ વિડીયો શેર કરી દેજો, લાઈક કરવાનું ભૂલતા નહીં। શરૂ કરીએ ક્વેશ્ચન 2A। તો અહીંયા 2A માં તમારી જોડે 3 ક્વેશ્ચન આવશે અને 2B માં પણ તમારી જોડે 3 ક્વેશ્ચન આવશે। અહીંયા દરેકના 3 માર્ક્સ છે, એટલે ટોટલ તમારી જોડે 3 માંથી 2 એટેમ્પ કરશો એટલે 6 માર્ક્સ અહીંયાથી મળશે, અને અહીંયા દરેકના 4 માર્ક્સ છે એટલે તમે અહીંયા 2 એટેમ્પ કરશો એટલે તમારી જોડેથી અહીંયાથી 8 માર્ક્સ મળશે, એટલે આપણી જોડે ટોટલ 14 માર્ક્સ છે। હવે જે પાસનો ડેટા હું તમને વારંવાર કહું છું કે અત્યાર સુધી ઓલ્ડ પેટર્ન તમારી જે હતી 4 3 4 ટાઈમ 0 1 એના બધા જ પેપર ચેક કર્યા છે મેં, એટલે તમારે હવે એવી કોઈ જ મહેનત નથી કરવાની। આ વિડીયો શાંતિથી જોવાનો છે, દાખલા ફટાફટ ગણી કાઢવાના છે। અને આ જે કોડ છે, જે ન્યૂ કોડ છે DI014 ટાઈમ 021, એટલે હવે જો અહીંયા હું તમને પેપર્સ તમને આપી દઉં છું, એટલે એવું નહીં કે સાહેબ ખટપટ વાતો જ કરે છે ખાલી। તો વિન્ટર 2024 જે ન્યૂ પેટર્ન છે એમાં જો તમારી જોડે અહીંયા 3 ક્વેશ્ચન પૂછાયેલા છે, આ 3 સોલ્વ કરવાના છે, અને એના રિલેટેડ બીજા કેવા ક્વેશ્ચન આવે એ પણ આપણે સોલ્વ કરવાના છે। અહીંયા પણ તમારી જોડે બી માં જે 8 માર્ક્સના ક્વેશ્ચન છે એમાં આપણી જોડે 1 2 3 એટલે આ 3 તો સોલ્વ કરવાના જ છીએ। એના સિવાય એના રિલેટેડ એટલે જો હવે સમર 25 નું જે ઓલ્ડ પેટર્ન નું પેપર હતું, સિલેબસ તમારો સેમ જ છે, એટલે આપણે એવું ઓલ્ડ ખાલી કોડ બદલાયો છે, એટલે એવું માની નહીં લેવાનું કે આ ઓલ્ડ પેટર્ન છે, એટલે એમાં જે ક્વેશ્ચન પૂછાયા છે એ પણ આપણે અહીંયા સોલ્વ કરવાના છે એના રિલેટેડ। એટલે જો તમને હું અહીંયા ક્વેશ્ચન્સ બધા જ આપી દીધા છે કે ભાઈ હા આ પ્રકારનું છે તમારું પેપર, અને હવે એ પેપરમાં આપણે ટોટલ ક્વેશ્ચન 2 માં 14 માંથી 14 માર્ક્સ આપણે લઈને આવવાના છીએ। ક્લિયર? તો કેવી રીતે આપણે શાંતિથી ગણીશું? શરૂ કરીએ નંબર 1। એટલે એક ક્વેશ્ચન તમને ડિટરમિનન્ટ નો હશે ને હશે। જો તમે આ પેપર 2025 નું પણ જોઈ લો કે અહીંયા તમે 2024 ન્યૂ પેટર્ન છે એ પણ જોઈ લો તમે। બીજો એક ક્વેશ્ચન તમારી જોડે વિધેય ફંક્શન નો છે, એક ટ્રિગોનોમેટ્રી છે, અહીંયા ફંક્શન છે ટ્રિગોનોમેટ્રી છે, અને જે બી પાર્ટ છે એમાં ફંક્શન લોગ એટલે બી માં તમારી જોડે ટ્રિગોનોમેટ્રી નથી, એટલે અહીંયા પણ તમારી જોડે ટ્રિગોનોમેટ્રી છે નહીં। એટલે સરસ શું તૈયાર કરવાનું, હવે ફટાફટ આપણે સમજી જવું જોઈએ કે ભાઈ ક્વેશ્ચન 2A માં એક ડિટરમિનન્ટ આપણે ગણવાનો છે, એક ફંક્શન કોઈ વખતે પૂછાય છે, કા કોઈ વખતે લોગ પૂછાય છે। ક્લિયર? અહીંયા બીજો કદાચ લોગ હશે કા ફંક્શન હશે, એટલે કા નહીં, અહીંયા ટ્રિગોનોમેટ્રી આવે છે, ક્વેશ્ચન 2A ની વાત છે। હવે બી ના અંદર તમારી જોડે 3 ક્વેશ્ચન જે છે એમાંથી 2 ગણવાના, એક આ ફંક્શન નો હશે વિધેયનો, કા લોગેરિધમના પ્રોબ્લેમ, એટલે કદાચ કોઈ વખત એવું બને તો ડિટરમિનન્ટ પૂછી શકાય। ક્લિયર? એટલે એકદમ શાંતિથી આપણે તો જો ડિટરમિનન્ટના ક્વેશ્ચન આપણે જોઈ લેવાના, એટલે અહીંયા તમે જે ક્વેશ્ચન જોશો પૂરું થઈ ગયું, તમારે આવડી જ જશે ગેરંટીથી। પછી આપણે મેક્સિમમ વેટેજ આપવાનું છે ફંક્શન અને લોગ ઉપર, એટલે જો અહીંયા તમારા 8 માર્ક્સ આપી દે ડિટરમિનન્ટ ફંક્શન, એટલે અહીંયાથી 6 માર્ક્સ મળી જાય, એટલે તમારા 14 માર્ક્સ ક્વેશ્ચન 2 માં રોકડા આપણે કરી દેવાના છે। તો ચલો ફટાફટ શરૂ કરી દઈએ। તો ડિટરમિનન્ટની વેલ્યુ કેવી રીતે શોધાશે? તો પહેલું 1 ની જોડે તમારે એ રો અને એ કોલમ ડિલીટ કરી દો, -1 0 -2 5 કરવાનું છે। પછી -3 જોડે એ રો અને કોલમ ડિલીટ કરી દો તો 2 0 4 5 આવશે। એટલે જો ઇંગ્લિશ મીડિયમ વાળાને પણ સમજાશે, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને પણ આરામથી સમજાઈ જવાનું છે। ક્લિયર? તો 1 જોડે 2 - 1 4 -2 થઈ જશે। ક્લિયર? તો હવે અહીંયા આ 1 ની જોડે આ ક્રોસ આ બંનેનો મલ્ટીપ્લિકેશન કરવાનું, તો -5 - 0, પછી -3 ની જોડે અહીંયા મલ્ટીપ્લિકેશન કરો તો 10 - 0, અને +1 ની જોડે અહીંયા મલ્ટીપ્લિકેશન કરો તો તમારી જોડે શું થશે? -4 અને આ પાછો માઇનસ એટલે +4 થઈ જશે। ક્લિયર? તો ઇક્વલ્સ ટુ અહીંયા મળ્યું -5,
અહીંયા મળે છે -30 અને આ તો 0 થઈ જાય છે એટલે તમારો આન્સર અહીંયા આવી જશે -35 ક્લિયર એટલે હવે જો આપણે શાંતિ ગણતા રહેવાનું છે અને જોડે જોડે તમારે એક ટાર્ગેટ એવો રાખવાનો છે કે આપણી જોડે મિતેશ મેથ્સ વોટ્સએપ ગ્રુપ છે એમાં મહત્તમ મેક્સિમમ વિદ્યાર્થી કારણ કે ત્યાં બધી લગભગ હું સૂચનાઓ મેથેમેટિક્સ રિલેટેડ આપતો હોઉં છું એ તમારા પેપરના અંદર કેવા ક્વેશ્ચન એટલે મિતેશ મેથ્સ લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે એમાં તમારે જોઈન થઈ જવાનું છે ક્લિયર અહીંયા આપણે કોઈ જાતનું એક પણ રૂપિયાનો વ્યવહાર નથી ક્લિયર એટલે શાંતિથી તમારે જાતે ફ્રીમાં જ ભણવાનું છે અને બધું જ આપણે યુટ્યુબ પર શાંતિથી સમજાવીએ છીએ આ એક ક્વેશ્ચન વિન્ટર 2024 ઓલ્ડમાં પૂછાયેલો છે સમર 24 માં સમર 20 અને જૂના પેપર તો જોયા તો એમાં ઘણા બધા પેપરમાં છે એટલે બહુ મોસ્ટ આઈએમપી કહી શકાય હવે ડિટર્મિનન્ટની વેલ્યુ આપણે અહીંયા કેસમાં શું કર્યું કે 1 લીધો 3 લીધો 1 લીધો અને સોલ્વ કર્યું તો પણ થશે કદાચ તમે એવું વિચારો કે આ 0 છે તો આ ઈઝી થઈ જશે તો તમે 1 1 ને 0 લઈને ટ્રાય કરો તો પણ ચાલશે પણ કદાચ શું એકદમ ઈઝી વેમાં તમને કદાચ કોઈ એવું લાગે કે સાહેબ હવે કેટલું યાદ રાખવું તો આપણે શાંતિથી પહેલા જે પ્રમાણે કેસ લઈએ છીએ એવું જ કરી દઈએ તો x - 1 જોડે 1x + 1 1 0 આવશે પછી -2 જોડે કરવામાં આવે તો શું થશે તો એ રો અને કોલમ ડિલીટ કરો તો x1 x + 1 0 થશે અને +1 ની જોડે તમારે કરવામાં આવે તો x1 1 1 થઈ જશે અને એનો આન્સર તમને એવું કહી દીધું છે 4 છે તો હવે અહીંયા જો તો x - 1 જોડે શું ગુણાશે તો આનું મલ્ટીપ્લિકેશન કરો તો 0 થશે -x + 1 થશે ક્લિયર -2 જોડે શું ગુણાશે તો આ 0 થઈ જશે તો -(x + 1) થશે એટલે એકદમ શાંતિ ગણતા રહેવાનું છે 1 ની જોડે તો x - 1 બરાબર તમને શું મળી ગયું છે 4 મળી ગયું છે તો હવે જો આ x + 1 અને x - 1 નું મલ્ટીપ્લિકેશન છે માઇનસ સાઇન ને હું બાદ કરી દઉં તો x - 1 x + 1 એટલે શું થાય x² - 1 થઈ જાય a + b a - b એટલે a² - b² આપણે ભણ્યા છે આ માઇનસ માઇનસ પ્લસ એટલે બે વખતે x + 1 થશે અને અહીંયા થશે તમારી જોડે x - 1 આ 4 ને હું લેફ્ટ સાઈડ લઈને આવું તો -4 બરાબર 0 થઈ જશે ક્લિયર હવે આ જો આ માઇનસ અંદર મલ્ટીપ્લાય લઈ લઉં તો -x² + 1 અહીંયા +2x + 2 + x આ -1 -4 એટલે -5 બરાબર 0 થઈ જશે તો હવે શાંતિ આપણે તો -x² પ્લસ અહીંયા 2x અને x એટલે 3x થશે આ 1 + 2 એટલે 3 થશે અને -5 એટલે -2 બરાબર 0 થઈ જશે તો માઇનસ મલ્ટીપ્લાય કરી દઈએ તો શું થઈ જશે ત્યાં કોમન લઈ લઈએ તો x² - 3x + 2 બરાબર 0 તો હવે જો અહીંયા અવયવ તમે પાડો તો x - 2 અને x - 1 બરાબર 0 એટલે આપણે આન્સર મળી ગયો x = 1 મળે અથવા તો x = 2 મળે એટલે આવો શાંતિથી એક્ઝામ્પલ આ કદાચ 3 માર્ક્સમાં હોય છે કે 4 માર્ક્સમાં આવે તો આપણને આવડી જવો જોઈએ ચલો હવે ડિટર્મિનન્ટ એક ઓર એટલે તમને ડિટર્મિનન્ટ હું તમને અહીંયા સમજાવી દઉં બરાબર ગણી લેવાનું આવડી જ જાય 3 માર્ક્સ આપણે રોકડા કરી લેવાના છે નાઉ હવે અહીંયા જુઓ તો x ની જોડે શું આવશે તો 0 7 1 2 થશે પછી -2 જોડે શું આવશે 5 7 3 2 આવશે ચલો ક્લિયર +3 જોડે શું આવશે તમારી જોડે તો અહીંયા 5 0 3 1 આવશે તો એનો આન્સર તમને આપી દીધું કે આ 30 આપેલો છે તો હવે x જોડે 0 -7 -2 જોડે ગણો તો 5 * 2 10 -7 * 3 21 થશે +3 જોડે તો 5 - 0 = 30 થઈ ગયું ક્લિયર શાંતિથી આપણે ગણીએ છીએ -7x હવે એ જો 10 - 21 એટલે -11 અને માઇનસ એટલે +22 થશે હવે અહીંયા 5 * 3 કરો એટલે 15 થશે અને આ 30 ને હું ચલો અહીંયા જ રહેવા દઈએ આપણે ક્લિયર ઓકે સો -7x = આ 30 છે હવે અહીંયા જો 22 + 15 કરો એટલે 5 + 2 7 અને 2 ને 1 3 એટલે 37 આ થશે પણ 37 ને હું રાઈટ સાઈડ લઈ જાઉં તો માઇનસ થઈ જશે તો અહીંયા તમારી જોડે શું થશે -7x = -7 માઇનસ 7 ને ઉડાડી દઈએ તો x = તમને જવાબ શું મળી ગયો છે 1 મળી ગયું એટલે બહુ જ ઈઝી વેમાં આપણે શાંતિથી એક્ઝામ્પલ નંબર 3 પણ ગણી કાઢ્યું છે ક્લિયર
એટલે આ તમે એવું કહી શકો કે વન શોટ વિડીયો છે કે જેના અંદર આપણે ક્વેશ્ચન 2 એકદમ પરફેક્ટ કરી દેવાના છે. હવે જો આ ક્વેશ્ચન છે ને એ બધા જેટલા બી એક્ઝામિનર છે બધાને બહુ ફેવરેટ ક્વેશ્ચન છે. જો વિન્ટર 24 ન્યુમાં, સમર 22, વિન્ટર 22 અને ઘણા બધા પેપરમાં પૂછાયો છે. તો તમને એવું કહે છે કે સાબિત કરવું છે, પ્રૂવ કરવું છે. શું પ્રૂવ કરવાનું છે તમારે? કે ભાઈ fx ઇન્ટુ f ઓફ માઇનસ એક્સ બરાબર 1 લાવવાનો છે. ઓકે, તો હવે અહીંયા નાવ તમને fx શું આપ્યું છે? ચલો, fx બરાબર x માઇનસ 1 અપોન x પ્લસ 1 આપ્યું છે. તો અહીંયા x ની જગ્યાએ માઇનસ મૂકી દો તો શું થઈ જશે અહીંયા? તો માઇનસ એક્સ માઇનસ 1 અને નીચે માઇનસ એક્સ પ્લસ 1. એટલે જો હું ઉપરથી માઇનસ નિશાની કોમન લઈ લઉં તો શું થઈ જાય? એક્સ પ્લસ 1 અને નીચેથી પણ માઇનસ નિશાની કોમન લઈ લઉં તો શું થઈ જાય? એક્સ માઇનસ 1. એટલે માઇનસ માઇનસ આપણે કેન્સલ આઉટ કર્યું. શું વધ્યું? એક્સ પ્લસ 1 અપોન એક્સ માઇનસ 1. હવે તો નાવ શું લખાશે? આપણી જોડે લેફ્ટ હેન્ડ સાઈડ જે સાબિત કરવાની છે fx ઇન્ટુ એફ ઓફ માઇનસ એક્સ બરાબર, તો અહીંયા x માઇનસ 1 x પ્લસ 1 ઇન્ટુ x પ્લસ 1 અપોન x માઇનસ 1. તો આ તો x માઇનસ 1 કેન્સલ આઉટ થઈ ગયું, x પ્લસ 1 કેન્સલ આઉટ થઈ ગયું. શું બચી ગયું? તમારી જોડે 1. એટલે જે તમારે અહીંયા પ્રૂવ કરવાનું હતું બહુ આરામથી. કદાચ તમને આ પૂછ્યું હોય કે fx પ્લસ f 1 અપોન x કેવી રીતે પ્રૂવ થાય છે, તો ચલો હું એક જ મિનિટ એક સરસ સ્લાઇડ બનાવી દઉં છું અને ફટાફટ એનો પણ અહીંયા આપણે તમને સોલ્યુશન્સ આપી દઉં છું. ક્લિયર? સો નાઉ તો અહીંયા જે એક્ઝામ્પલ આપણે કર્યો એ ફર્સ્ટ માટે કે fx ઇન્ટુ એફ ઓફ માઇનસ એક્સ ઇક્વલ્સ ટુ 1 પ્રૂવ કરવું છે તો કામ થઈ ગયું. હવે બીજો કેસ આપણે લઈએ કે અહીંયા આ વાળો પાર્ટ પ્રૂવ કરવો છે તમારે. તો હવે અહીંયા તમને શું આપેલું છે ભાઈ? ચલો, fx ઇક્વલ્સ ટુ x માઇનસ 1 અપોન x પ્લસ 1. એફ ઓફ માઇનસ એક્સ શું થશે તમારી જોડે? ચલો ચલો ફટાફટ. તો સોરી, માઇનસ એક્સ નહીં જોઈએ આપણે, હવે અહીંયા જોઈશે તમારે એફ ઓફ 1 અપોન એક્સ જોઈશે. ક્લિયર? તો એક્સ ની જગ્યાએ તમારે 1 અપોન એક્સ મૂકી દેવાનું. તો 1 અપોન એક્સ માઇનસ 1, અહીંયા 1 અપોન એક્સ પ્લસ 1. તો હું એક્સ ને એલસીએમ લઈ લઉં તો 1 માઇનસ એક્સ ના છેદમાં એક્સ આવશે, અહીંયા 1 પ્લસ એક્સ ડિવાઇડેડ બાય એક્સ થશે. તો આ બંનેમાંથી એક્સ કેન્સલ આઉટ થઈ ગયું. શું વધ્યું? 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. હવે નાવ તમારી જોડે લેફ્ટ હેન્ડ સાઈડ શું આપેલી છે કે એફ ઓફ એક્સ પ્લસ એફ ઓફ 1 અપોન એક્સ તમારે જોઈએ છે. તો એફ ઓફ એક્સ મીન્સ એક્સ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1. હવે અહીંયા જો એક્સ પ્લસ 1 તો નીચે છે, પણ જો હું અહીંયાથી માઇનસ કોમન લઈ લઉં તો શું થઈ જાય? એક્સ માઇનસ 1 અને એક્સ, કારણ કે માઇનસ એક્સ ની જોડે છે મેં કોમન લઈ લીધો. તો આ શું થઈ જશે? માઇનસ સાથે એક્સ માઇનસ 1 અપોન એક્સ પ્લસ 1. એટલે જો નીચે બંને પાસે એક્સ પ્લસ 1 તો છે જ, આ એક્સ માઇનસ 1 છે ને માઇનસ એક્સ માઇનસ 1 છે એટલે બંને કેન્સલ આઉટ થઈ ગયા. શું વધ્યું? તમારી જોડે આન્સર 0 આવી જશે. ક્લિયર? તો અહીંયા તમારી પાસે શું કહી શકાય કે નંબર 4 માં બે પ્રોબ્લેમ છે. 3 માર્ક્સમાં આ પણ પૂછાઈ શકાય, 3 માર્ક્સમાં આ પણ પૂછાઈ શકાય. તો બંને તમને આવડી ગયું છે. ઓકે, હવે એટલે જો ફંક્શન અને લોગેરિધમ પણ આપણે એવું કમ્પ્લીટ કરવાનું છે. એટલે 3 માર્ક્સના ક્વેશ્ચન હોય કે 4 માર્ક્સનો ક્વેશ્ચન હોય તમને ગેરંટીથી આવડી જવું જોઈએ. ક્લિયર? સો નાવ હવે fx આપેલું છે તમને 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ. તમારે જોઈએ છે એફ ઓફ fx. એટલે એફ ઓફ fx એટલે શું થશે? તમારે આ જે fx ની વેલ્યુ છે 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ એ ફરીથી આપણે એની જગ્યાએ મૂકવાનું છે. એટલે શું થશે? 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ ડિવાઇડેડ બાય 1 પ્લસ 1 માઇનસ એક્સ અપોન 1 પ્લસ એક્સ થશે. ક્લિયર? તો શાંતિથી આપણે એનું સિમ્પ્લિફિકેશન કરી દઈએ તો 1 પ્લસ એક્સ અહીંયા ગુણાઈ જશે 1 પ્લસ એક્સ, પછી માઇનસ 1 માઇનસ એક્સ અને નીચે ડિવાઇડેડ બાય 1 પ્લસ એક્સ આવે, આના ડિવાઇડેડ બાય કેન્સલ આઉટ થઈ જશે. તો હવે અહીંયા શું વધ્યું? 1 પ્લસ એક્સ પ્લસ 1 માઇનસ એક્સ વધ્યું. એટલે તમે એવું કહી શકો કે આના બરાબર આપણને, તો ઉપર જો અહીંયા તમારી જોડે 1 પ્લસ એક્સ માઇનસ 1 અને માઇનસ માઇનસ પ્લસ એક્સ છે, નીચે 1 પ્લસ એક્સ અને પ્લસ જ છે તો પ્લસ 1 માઇનસ એક્સ છે. તો હવે ઉપરથી જો 1 કેન્સલ આઉટ થઈ ગયો તો 2x બચ્યો, નીચે x કેન્સલ આઉટ થઈ ગયું તો 2 બચ્યું છે, અગેન 2 કેન્સલ આઉટ થઈ જાય તો શું બચે છે? x. તો એ તમારો આન્સર આવી ગયો રાઈટ હેન્ડ સાઈડ. એટલે ક્વેશ્ચન 5 એટલે તમારી જોડે વિધેય
ફંક્શનના ક્વેશ્ચન એકદમ સરસ તમને આવડી જવા જોઈએ. હવે આ વિન્ટર 21 માં બહુ સારો એક્ઝામ્પલ છે. હમણાં પૂછાયો નથી પણ આપણે એવું કહી ના શકાય કે નહીં આવે, તો આપણે એને પણ શાંતિથી એક વખત જોઈ લઈએ. તમને એવું કહે છે કે f, હવે જો અહીંયા તમારી જોડે શું આપેલું છે, તો fx છે 1 પ્લસ x અપોન 1 માઇનસ x. કદાચ હું તમને એમ કહું કે ભાઈ fy જોઈએ છે કારણ કે મારે fy ની જરૂર છે, તો fy શું થાય, તો 1 પ્લસ y અપોન 1 માઇનસ y થઈ જાય. હવે આપણને એવું કહે છે કે ભાઈ એવું મારે પ્રૂવ કરવું છે, તો જો ચલો f ઓફ x પ્લસ y અપોન 1 પ્લસ xy. તો હવે આપણી જે ફંક્શન છે અહીંયા x છે એની જગ્યાએ આટલું મોટું ટર્મ છે, તો એ મોટું ટર્મ અહીંયા પુટ કરીએ આપણે. સો 1 પ્લસ x પ્લસ y અપોન 1 પ્લસ xy ડિવાઇડેડ બાય 1 માઇનસ x પ્લસ y અપોન 1 પ્લસ xy મૂકી દીધો છે. તો હવે અહીંયા ફરીથી આપણે 1 પ્લસ xy લસા લઈશું, અહીંયા એલસીએમ. સો 1 પ્લસ xy અહીંયા પ્લસ x પ્લસ y છે. હવે અહીંયા 1 પ્લસ xy અહીંયા જશે, તો માઇનસ સાઇન સાથે અહીંયા શું છે તમારી જોડે x પ્લસ y છે. એટલે હજી આપણને એવું કંઈ દેખાતું નથી કે fx ઇન્ટુ fy, પણ આપણે થોડુંક એના ઉપર મહેનત કરવી પડશે. તો હવે એ જુઓ, આ 1 પ્લસ x ને હું પહેલા લઈ લઉં, પછી y લખી દઉં છું અને xy ને સૌથી છેલ્લે લખું છું. ક્લિયર? એ જ રીતે અહીંયા પણ શું કરું, 1 માઇનસ x લખું, માઇનસ y લખું અને x પ્લસ xy ને હું છેલ્લે લખું છું. તો હવે જો ફર્સ્ટ કેસમાં તો 1 પ્લસ x રહેવા દઈએ, અહીંયાથી y કોમન લઈ લો તો શું થશે, 1 પ્લસ x થશે. અહીંયા 1 માઇનસ x એમને એમ રહેવા દો, માઇનસ y કોમન લઈ લો તો અહીંયાથી માઇનસ, આ બેમાંથી y કોમન લો તો શું વધે, 1 માઇનસ x વધે. હવે આ 1 પ્લસ x બંનેમાંથી કોમન આવી જશે, સો 1 પ્લસ x અહીંયા શું બચ્યું, 1, તો ઇટ ઇઝ 1 પ્લસ y ડિવાઇડેડ બાય 1 માઇનસ x કોમન લઈ લઈએ તો 1 માઇનસ x, તો અહીંયા 1 અને માઇનસ y વધ્યું. એટલે જો 1 પ્લસ x અપોન 1 માઇનસ x આ ટર્મ છે એને શું કહેવાય, ધીસ ઇઝ fx, અને 1 પ્લસ y અપોન 1 માઇનસ y ધીસ ઇઝ શું કહેવાય એને fy. તો તમે સ્ટાર્ટ ક્યાંથી કરી દીધું, f x પ્લસ y અપોન 1 પ્લસ xy, અને ક્યાં પ્રૂવ કરી દીધું, fx ઇન્ટુ fy પ્રૂવ. એટલે બહુ જ ઇઝી ક્વેશ્ચન છે. નંબર 6 આપણને આવડી ગયું છે. હવે જો ક્વેશ્ચન જે છે 7, એમાં કેવું છે કે તમારી જોડે લોગ અને ફંક્શન બંનેનું મિક્સ છે, એટલે આના બહુ જ ચાન્સીસ કહી શકાય પૂછ, અને આ બધા પણ જીટીયુ ના અંદર ડિપ્લોમામાં પૂછાયેલા છે. નાઉ fx શું આપ્યું છે તમને, log ઓફ x માઇનસ 1 અપોન x. fy આપણે શું જોઈએ છે, f ઓફ માઇનસ x, એટલે x ની જગ્યાએ હું માઇનસ મૂકી દઉં તો log, ચલો અહીંયા માઇનસ x માઇનસ 1 અપોન માઇનસ x થઈ જશે. તો આને થોડુંક આપણે માઇનસ સાઇન કોમન લઈ લઉં અને નીચેથી કેન્સલ આઉટ કરી દો તો શું વધે, x પ્લસ 1 અપોન x વધે. હવે શું આપ્યું છે લેફ્ટ હેન્ડ સાઈડ, ધેટ ઇઝ fx પ્લસ f ઓફ માઇનસ x. તો તમારી જોડે log ઓફ x માઇનસ 1 અપોન x પ્લસ log ઓફ x પ્લસ 1 અપોન x. હવે આપણને એક ખ્યાલ છે કે log નું એડિશન હોય તો log ના અંદર જે ટર્મ છે એમનું શું થઈ જશે, મલ્ટીપ્લિકેશન થશે. તો x માઇનસ 1 અપોન x ઇન્ટુ x પ્લસ 1 અપોન x થઈ જશે. ક્લિયર? તો હવે પાછું તો log નીચે જો x ઇન્ટુ x, અહીંયા એલસીએમ નહીં લેવાય, સ્ક્વેર થશે, અને ઉપર a પ્લસ b a માઇનસ b, તો x સ્ક્વેર માઇનસ 1. તો હવે જો અહીંયા જો x ની જગ્યાએ x સ્ક્વેર માઇનસ 1 અપોન x સ્ક્વેર હોય તો એને તો શું કહેવાય, f ઓફ x સ્ક્વેર કહેવાય. એટલે આ પણ તમારી જોડે એકદમ શાંતિથી કમ્પ્લીટ થઈ ગયું. એટલે આપણે એક્ઝામ્પલ નંબર 7 પણ એકદમ મસ્ત સરસ કમ્પ્લીટ કરી દીધો છે. નાઉ નંબર 8 જોઈએ, fx ઇક્વલ્સ ટુ log 1 પ્લસ x અપોન 1 માઇનસ x. તમારે અહીંયા જોઈએ છે fx પ્લસ f માઇનસ x. ઓકે, કઈ વાંધો નહીં. આપણે fx શું આપ્યું છે, log ઓફ 1 પ્લસ x અપોન 1 માઇનસ x છે. તમને f ઓફ માઇનસ x શું થશે, log ઓફ 1 પ્લસ, અહીંયા x ની જગ્યાએ માઇનસ એટલે આ માઇનસ થશે, અને નીચે આ માઇનસ છે તો પ્લસ થઈ જશે. ક્લિયર? ઓકે. હવે LHS લેફ્ટ હેન્ડ સાઈડ, f ઓફ x પ્લસ f ઓફ માઇનસ x ઇક્વલ્સ તો log ઓફ 1 પ્લસ x અપોન 1 માઇનસ x પ્લસ
log of 1 minus x upon 1 plus x. તો ફરીથી પાછું log નું એડિશન છે, તો log ના અંદરના જે ટર્મ્સ છે તો 1 plus x upon 1 minus x નું મલ્ટીપ્લિકેશન થશે 1 minus x upon 1 plus x. તો 1 minus x કેન્સલ, 1 plus x કેન્સલ આઉટ થઈ જશે, તો શું બચ્યું log 1, અને log 1 નો આન્સર શું છે 0. એ તો આપણને ખ્યાલ જ છે. ક્લિયર? એટલે એકદમ આપણે કમ્પ્લીટ શાંતિ ગણતા રહીએ છીએ અને સરસ મજાના 8 એક્ઝામ્પલ્સ આપણે પૂરા કરી દીધા છે. એટલે ગેરંટી છે કે તમને આ સરસ તમે વિડીયો જોઈ રહેશો, શાંતિથી કેલ્ક્યુલેશન કરી દેશો અને પછી જીટીયુ નું એક્ઝામ પેપર આપવા જશો, ગેરંટી પાસ થઈ જશો અને સારામાં સારો સ્કોર થશે. એટલે એના માટે તમારે વિડીયોને લાઈક કરવાનો છે. મિતેશ મેથ્સ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી રાખવાની છે અને તમારા ફ્રેન્ડ્સને વિડીયો શેર કરવાના છે. સો નાઉ નંબર 9. હવે જે ક્વેશ્ચન log of x plus y by 2, એટલે જો હવે આ જે ક્વેશ્ચન છે એ વિન્ટર 24 ન્યૂમાં, વિન્ટર 24 ઓલ્ડમાં, એટલે બધા જ ટીચર્સ જે પેપર કાઢે છે એમનો બહુ ફેવરેટ ક્વેશ્ચન છે. ક્લિયર? તો સ્ટાર્ટ કરીએ. તો તમને શું આપ્યું છે ભાઈ કે log of x plus y by 2 equals to 1 by 2 log x plus log y આપેલું છે તમને. ક્લિયર? ઓકે, તો હવે પહેલા 2 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ. ચલો, તો 2 log x plus y by 2 equals to, આ 2 તો જતા રહેશે, તો log x plus log y હોય તો અહીંયા શું થઈ જશે log of xy થઈ જશે. ક્લિયર? હવે આ જે 2 છે એ પાછા પાવરમાં જતું રહેશે, તો log of x plus y by 2 નો હોલ સ્ક્વેર equals to log of xy થઈ જશે શાંતિથી. તો હવે બંને બાજુથી તમે log કેન્સલ આઉટ કરી શકો, તો શું વધશે x plus y by 2 નો હોલ સ્ક્વેર ઇક્વલ્સ ટુ તમારી જોડે xy, એટલે કેન્સલ આઉટ એટલે તમે એને એન્ટી log લઈ શકો, એક્સપોનેન્શિયલ પાવર લઈ શકો, એવું આપણે કહી શકાય. તો હવે અહીંયા જુઓ તો આ ઉપર x plus y by 2 નો હોલ સ્ક્વેર થશે, એટલે આવું બનશે x plus y નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 4. એ 4 ને હું રાઈટ સાઈડ લઈ જાઉં તો આ શું થઈ જાય 4 of xy બની જશે આપણી જોડે. ક્લિયર? હવે અહીંયા આનું સિમ્પ્લિફિકેશન કરો તો x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ 4xy થશે તમારી જોડે. તો x સ્ક્વેર આ 4xy ને લેફ્ટ સાઈડ લઈને આવો તો માઇનસ થશે 4, એટલે 2xy ને -4 એટલે -2xy પ્લસ y સ્ક્વેર બરાબર 0 થઈ ગયું. તો આને શું લખાય? This is x minus y નો બ્રેકેટ સ્ક્વેર બરાબર 0 છે, એટલે એનો મતલબ x minus y 0 જો હોય તો જ એનો વર્ગ 0 થાય, તો x બરાબર શું મળી ગયું y મળી ગયું. એટલે આવા સરસ શાંતિના એક્ઝામ્પલ છે. તમને ડિટેલ લોગેરિધમ, ડિટેલ ડિટર્મિનન્ટ, ડિટેલ ત્રિકોણમિતિ, ડિટેલ્સ બધું જ આપણે ભણેલા છીએ. સરસ વિડીયો છે, ડિસ્ક્રિપ્શન બોક્સમાં પ્લેલિસ્ટની લિંક આપેલી છે, એ જોઈ અને એ ના પહોંચી વળાય તો તમારે શાંતિથી આ જે વન શોટ એટલે ક્વેશ્ચન 2, આવો જ ક્વેશ્ચન 3 આવશે, ક્વેશ્ચન 4 આવશે અને ક્વેશ્ચન 5 આવશે. આ 5 વિડીયો જોઈ લેશો એટલે ગેરંટી તમારે એકદમ સારામાં સારો સ્કોર આવી જવાનો છે. ઓકે, હવે અહીંયા જો આપણી જોડે આપણે આવું ભણે કે ભાઈ log of a by b છે, તો આને તમે નીચે લઈ જાઓ તો log b બેઝ ઉપર જતો રહે અને a બેઝમાં આવી જશે. ક્લિયર? તો હવે આને તમે અહીંયા ઉપર લઈ જાઓ તો શું લખાય? તો ચલો પહેલા આપણે ક્વેશ્ચન લેફ્ટ હેન્ડ સાઈડ તો લખી દઈએ. સો 1 upon log xy બેઝ છે, અહીંયા xyz છે, પ્લસ 1 upon log xyz બેઝમાં yz છે, પ્લસ 1 upon log xyz બેઝમાં xz છે. એટલે હવે આને તમે ઉપર ન્યુમરેટરમાં લખવું હોય તો શું લખાય? log xyz બેઝમાં આવી જાય, xy ઉપર થઈ જાય, log xyz બેઝમાં આવી જાય, xz અહીંયા આવી જાય, log xyz બેઝમાં થશે અને અહીંયા xz વધશે. હવે જો બધામાં બેઝ xyz છે તો xyz બેઝ આપણે રાખીએ તો આ બધાના વચ્ચે એડિશન છે, તો શું થઈ જાય બધાનું મલ્ટીપ્લિકેશન. તો xy ઇન્ટુ xz ઇન્ટુ સોરી અહીંયા તમારી જોડે xy આ yz છે, આ yz છે, હા, તો xy ઇન્ટુ yz ઇન્ટુ xz. ક્લિયર? તો હવે તમારી જોડે શું બની ગયું? log xyz બેઝમાં છે
એક એક્સ એટલે એક્સ સ્ક્વેર થયો, વાય વાય તો વાય સ્ક્વેર થયો, અને ઝેડ ઝેડ તો ઝેડ સ્ક્વેર એટલે એક્સ વાય ઝેડ નો હોલ સ્ક્વેર થઈ ગયો. હવે આ સ્ક્વેર હોય તો એ આગળ આવી જશે, તો 2 into log એક્સ વાય ઝેડ બેઝમાં એક્સ વાય ઝેડ. આપણે આવું પણ ભણ્યા છીએ કે ભાઈ log a બેઝ ઓફ a હોય તો ધીસ ઇઝ 1, તો એક્સ વાય ઝેડ બેઝ ઓફ એક્સ વાય ઝેડ 1 થઈ જશે. સો આન્સર ઇઝ યોર 2 થઈ જશે. ક્લિયર? એવો ને એવો સેમ એ જ પેટર્નનો એક્ઝામ્પલ્સ આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ છીએ. તો આ તમારું લેફ્ટ હેન્ડ સાઈડ છે એટલે તમે લેફ્ટ હેન્ડ સાઈડ ઇક્વલ્સ ટુ આ લખી લેશો. હવે એને કેવી રીતે લખાશે કે ભાઈ log એક્સ વાય ઝેડ બેઝમાં આવી જશે એક્સ ઉપર, log એક્સ વાય ઝેડ બેઝમાં આવી જશે વાય ઉપર, log એક્સ વાય ઝેડ બેઝમાં આવી જશે અને ઝેડ ઉપર થઈ જશે. બધાનો log બેઝમાં એક્સ વાય ઝેડ છે અને વચ્ચે પ્લસ છે તો અહીંયા શું થઈ જાય એક્સ વાય ઝેડ, અને log એક્સ વાય ઝેડ બેઝમાં એક્સ વાય ઝેડ હોય તો એનો આન્સર આપણને ખબર છે શું આવી જાય છે 1 મળી જાય છે. ક્લિયર? એટલે એ પણ આપણને એકદમ ઇઝીલી ખ્યાલ આવી ગયો છે. હવે 12 આ એક્ઝામ્પલ સેમ ઉપરનું એક્ઝામ્પલ 11 જેવો જ છે. અહીંયા એક્સ વાય ઝેડ છે, અહીંયા બેઝમાં એક્સ છે તો આપણે અહીંયા બનાવવાનો કોશિશ કરવી પડે. તો 1/log એક્સ વાય ઝેડ છે તો આપણે 1 ને આવું લખી શકાય કે log એક્સ બેઝ ઓફ એક્સ. તો હવે શું થઈ જશે, જો log નું એડિશન છે એટલે તમને હું એક સ્ટેપ વધારે લખી દઉં કે log એક્સ બેઝમાં રહેશે, અહીંયા એક્સ વાય ઝેડ થશે. તો ચલો હવે અહીંયા શું કરીશું આપણે, log બેઝમાં y છે એક્સ ઝેડ, તો અહીંયા y નથી તો log y બેઝ ઓફ y લખી દઈએ. 1 આ તમારું લેફ્ટ હેન્ડ સાઈડ છે. ક્લિયર? એટલે પહેલા ક્વેશ્ચન લખી દો પછી આ ટર્મ લખવાનું છે. log z બેઝમાં છે એક્સ વાય, તો 1 ને કેવી રીતે લખાય કે log z બેઝ ઓફ z લખી દઈએ. તો હવે અહીંયા શું થઈ જશે, તો log x z y એટલે x y z બેઝ ઓફ y, 1/log અહીંયા પણ x y z બેઝ ઓફ z, અને પાછું ઉપર ન્યુમરેટરમાં લઈ જાઓ તો log x y z બેઝમાં અને x, પછી log y બેઝમાં x y z અને log z બેઝમાં x y z. એટલે હવે log x y z બેઝ બધા પાસે છે જ તો આને એડિશન છે તો log x y અને z, તો આ log a બેઝ ઓફ a હોય તો આન્સર આવી જાય 1. એટલે આપણને ક્લિયર શાંતિથી આપણને આવડી ગયું છે. હવે જો આપણે એક એક્ઝામ્પલ્સ અગાઉ મેં તમને બતાવેલો, આઈ થિંક એક્ઝામ્પલ્સ નંબર આપણે નંબર 9 છે, 9 ના રિલેટેડ જ એક્ઝામ્પલ નંબર 13 છે. એટલે બહુ જ ચાન્સીસ છે કે કા 9 આવે કા 13 આવે, કારણ કે બંને બહુ સરસ એક્ઝામ્પલ છે. તો ચલો 13 નું સોલ્યુશન લઈ લઈએ આપણે. તો આ જે 2 છે ને એને 2 ને અહીંયા મલ્ટીપ્લાય કરી દઈએ તો 2 log x plus y by 3 equals to આ log x plus log y છે એને શું કરી દઈએ આપણે log xy કહી દઈએ. તો આ 2 છે પાછું પાવરમાં જતો રહેશે તો log of x plus y by 3 નો સ્ક્વેર equals to log xy. એટલે બંને બાજુ તમે એક્સપોનેન્શિયલ આપી દો તો log કેન્સલ આઉટ થઈ જશે, એટલે x plus y by 3 નો હોલ સ્ક્વેર બરાબર x into y થઈ જશે. તો હવે અહીંયા શું થઈ જશે, x plus y નો સ્ક્વેર ડિવાઇડેડ બાય 9, તો એ 9 ને હું આગળ લઈ લઉં તો 9 into xy થઈ જાય. તો હવે આનું ફેક્ટરાઇઝેશન કરો શું થાય, x સ્ક્વેર પ્લસ 2xy પ્લસ y સ્ક્વેર ઇક્વલ્સ ટુ તમને શું મળ્યું 9xy મળી ગયું. તો હવે અહીંયા જુઓ તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર એમના એમ રહેવા દઉં, આ 2xy ને રાઈટમાં લઈ જવું તો 9xy માઇનસ 2xy એટલે શું વધ્યું 7xy, જે તમારે અહીંયા પ્રૂવ કરવાનું હતું. હજી કે છે આઈ પ્રૂવ કરો, ઓલસો પ્રૂવ ધેટ. તો હવે અહીંયા રાઈટ સાઈડમાં શું છે 7, તો 7 જોઈતો તો xy વડે ડિવાઈડ કરો તો અહીંયા લખી દઈએ ડિવાઇડેડ બાય x into y. તો શું થશે અહીંયા, તો x સ્ક્વેર ના ડિવાઇડેડ બાય xy, y સ્ક્વેર ના ડિવાઇડેડ બાય xy અને 7xy ના ડિવાઇડેડ બાય xy, એટલે તો તમારી જોડે શું થઈ જશે અહીંયા તો ઇક્વલ્સ ટુ 7 જ બચ્યો. હવે જો અહીંયાથી એક કેન્સલ આઉટ થઈ જાય તો x બાય y, અહીંયાથી y કેન્સલ આઉટ થઈ જાય તો y બાય x ઇક્વલ્સ ટુ 7. એટલે જો તમને આવું કદાચ પૂછી દે તો એ આપણને આવડી જવું જોઈએ. એટલે બહુ જ ઈઝી છે. ક્લિયર? એટલે 13 એક્ઝામ્પલ પણ આપણે કમ્પ્લીટ કર્યું.
આ વિડીયોમાં હું તમને ટોટલ 20 એક્ઝામ્પલ્સ આપવાનો છું. આ 20 તમે કરી દીધા એટલે તમારું ક્વેશ્ચન 2 14 માર્ક્સ રોકડા, કોઈ જ ટેન્શન લેવાનું નથી. નાઉ log x into log 16 divided by log 32 equals to તમને આપ્યું છે કે log 256 then find the value of x. તો હવે અહીંયા log x બરાબર શું થાય? તો આ log 256 એના મલ્ટીપ્લાય થઈ જાય log 32 અને નીચે અહીંયા આ log 16 છે એ નીચે જતા રહે તો આ log 16 થઈ જશે. બરાબર. તો હવે અહીંયા જો 256 એટલે શું થશે? તમે 16 into 16 કરો તો તમારો આન્સર 250, આ 16 નો સ્ક્વેર છે. ક્લિયર? તો હવે આને શું લખાય કે log 16 નો સ્ક્વેર into log 32 divided by log 16. તો હવે અહીંયા 2 log 16 થશે. 2 log 16 into log 32 divided by log 16. તો હવે જો log 16 કેન્સલ આઉટ થઈ ગયા, હવે શું બચ્યું? 2 log 32 એટલે એનો મતલબ શું થાય? 2 પાવરમાં જતા રહે. સો થઈ જશે log 32 નો સ્ક્વેર એટલે 32 એટલે 2 નો પાવર 5 કહેવાય અને એનો સ્ક્વેર કરો એટલે 2 નો 10 પાવર એટલે 32 નો વર્ગ કદાચ તમે કરવો હોય કે 2 ની 10 ઘાત કરો તો 1024 તમારો જવાબ આવે. સો log x equals to log 1024 log x equals to એટલે હવે તમારે જોડે એવું કહી શકાય તો x equals to 1024 આપણો આન્સર અહીંયા આવી ગયો છે. એટલે આ રીતે આપણે શાંતિથી કોઈ પણ જાતની હડબડાટી કર્યા વગર એક્ઝામ્પલ 14 સુધી પહોંચી ગયા છે. નવ એક્ઝામ્પલ નંબર 15 જોઈએ. તો અહીંયા પણ એટલે જો હું તમને દરેક ટાઈપના એક્ઝામ્પલ લઉં છું, એવું નહીં કે લોગના જે ઇઝી વે હતા એ બધા લઈ લીધા. આપણે લોગમાં પણ જેટલી બી વેરાયટી આવે છે બધા જ ક્વેશ્ચન્સ ક્લિયર કરીએ છીએ. નાવ તો અહીંયાથી log x શું થશે? સો log x equals to log 1024 આ log 25 અહીંયા ગુણાઈ જશે into log 25 divided by 4 into log 5 થશે. બરાબર. એટલે હવે અહીંયા તો log x equals to તો તમે અહીંયા જો 1024 એટલે કદાચ આવું તમે લખો કે 2 ની 10 ઘાત છે તો એ તમને 1024 મળશે. એટલે હવે આને કેવી રીતે લખાય કે log 2 નો પાવર 10 અને 25 ને કેવી રીતે લખાય કે log અહીંયા 5 નો સ્ક્વેર લખાય ડિવાઇડેડ બાય 4 into log 5 એટલે આપણે નીચે કઈ જ નથી કરતા. હવે આ 10 આગળ આવી જાય તો 10 into log 2 અહીંયા મલ્ટીપ્લાય 2 into log 5 divided by 4 into log 5 એટલે જો log 5 કેન્સલ આઉટ થઈ ગયા, અહીંયાથી આ 2 કેન્સલ આઉટ કરો તો નીચે 2 વધે એટલે પાછો બીજો 2 કેન્સલ આઉટ કરો તો અહીંયા શું વધે? 5 વધે. તો શું વધ્યું? 5 log 2 that is log x equals to તો આવું લખાય કે log x equals to log 2 નો 5 પાવર આ અલગ છે, આ યાદ રાખી દેવાનું છે તમારે. બે વસ્તુ યાદ રાખો, 2 નો 5 પાવર 32 અને 2 નો 10 પાવર 1024. સો x equals to આન્સર આવશે 2 to the power 5 યાની કે 32 આપણને મળી ગયું છે. એટલે 15 એક્ઝામ્પલ્સ પણ આપણે એકદમ સરસ રીતે ક્લિયર કરી દીધો છે. નાઉ એક્ઝામ્પલ નંબર 16. તો અહીંયા જો તમારી જોડે log નું એડિશન છે તો શું આપેલું છે? given કે ભાઈ log of x plus 3 plus log of x minus 3 equals to log 27 આપેલું છે. તો અહીંયા log નું એડિશન છે તો log x plus 3 into x minus 3 નું મલ્ટીપ્લિકેશન થશે. અહીંયા રાઈટ સાઈડમાં log 27 ને રહેવા દઉં છું. નાઉ log x plus 3 x minus 3 કરો એટલે x square minus 9 થાય. અહીંયા log of 27 છે. નાઉ તો અહીંયાથી log કેન્સલ આઉટ કરી દઈએ, એક્સપોનેન્શિયલ લઈ લઈએ તો સો x square minus 9 equals to 27. તો એનો મતલબ શું થશે? x square equals to 9 ને રાઈટ સાઈડમાં લઈ જઈએ પ્લસ થાય તો 36 થાય. તો x નો આન્સર આવે તમને પ્લસ ઓર માઇનસ 6. પણ હવે તમારે પ્લસ ઓર માઇનસ 6 બંને ના લખાય, તમારે વેરીફાઈ કરવું પડે
ચલો તો x બરાબર -6 મૂકો તો તમે, તો -6 મૂકો તો log -6 + 3 એટલે log માઇનસ આવે, તો એ પોસિબલ? તો log -x + 3 ઇક્વલ્સ ટુ log ઓફ -3, તો આને કહેવાય નોટ પોસિબલ, કારણ કે log નેગેટિવ વેલ્યુ પોસિબલ નથી ડિપ્લોમા માટે. તમે હજી હાયર મેથેમેટિક્સમાં જશો, કોમ્પ્લેક્સ નંબર ભણશો તો એમાં પણ અત્યારે હાલ આપણે જરૂર નથી. સો આન્સર શું થઈ જશે તમારી જોડે? x = 6 થઈ જશે. ક્લિયર? એટલે અહીંયા પણ આપણે સરસ મજાનો 16 એક્ઝામ્પલ ક્લિયર કર્યો. હવે 17 નંબરનું એક્ઝામ્પલ તમને પ્રૂવ કરવાનું કહે છે. તો લેફ્ટ હેન્ડ સાઈડ ચલો સ્ટાર્ટ કરીએ. તો log આ 7 છે એ પાવરમાં લઈ લઈએ, તો 16/15 ના પાવરમાં 7, પછી પ્લસ log 25/24 ના પાવરમાં શું લઈ લઈશું આપણે? 5, અને માઇનસ log 80/81 ના પાવરમાં શું લઈ લઈએ આપણે? 3 લઈ લઈએ. તો અહીંયા જો log ની એડિશન હોય તો શું થઈ જાય? તો અહીંયા સરસ મજાનું 16 નો પાવર 7 ડિવાઇડેડ બાય 15 નો પાવર 7. log નું એડિશન હોય એટલે આપણી જોડે અહીંયા એવું કહી શકાય કે ભાઈ થશે મલ્ટિપ્લિકેશન, પણ છતાંય હું થોડુંક તમને તો આ થયું મલ્ટીપ્લાય અહીંયા 25 નો પાવર 5 અને 24 નો પાવર 5. હવે આ માઇનસ છે તો શું થાય? અહીંયા ડિવિઝન થાય, તો અહીંયા 80 નો પાવર 3 અને 81 નો પાવર પણ 3 થશે. એટલે પાછું ડિવિઝન ને જો મલ્ટિપ્લિકેશન કરો તો ઉલટાઈ જશે. પણ હવે આપણે આનું થોડુંક ધીમે ધીમે પેલા પ્રાઇમના ફોર્મમાં લખવું. એટલે 16 એટલે શું લખાય? 2 ની કેટલી ઘાત? તો 2 દુ 4 દુ 8 દુ 16 એટલે 2 નો 4 પાવર, 2 નો 4 પાવર અને એનો 7 પાવર છે. અહીંયા નીચે જો 15 એટલે 3 × 5 એટલે 3 નો 7 પાવર અને 5 નો પણ 7 પાવર થાય. અહીંયા 25 એટલે 5 નો સ્ક્વેર અને એનો 5 પાવર છે. અહીંયા 24 એટલે 8 × 3, 8 એટલે 2 નો 3 પાવર × 3 એનો 5 પાવર છે. બરાબર? 8 તરી 24 થશે. હવે જો અહીંયા 81 ઉપર જશે, 81 એટલે 3 નો 4 પાવર થાય અને એનો 3 પાવર, અને અહીંયા 80 છે એટલે 16 × 5 કરો એટલે 80 થાય. 16 એટલે 2 નો 4 પાવર × 5 એટલે અહીંયા તો બનશે તમારી જોડે 2 નો 4 પાવર × 5 અને એનો પાવર છે 3. એટલે હવે આપણે શાંતિથી એક જ સ્ટેપ લખવાનું છે કે log, જો અહીંયા 2 નો કેટલો પાવર? અહીંયા 4 × 7 એટલે 28 પાવર થાય. અહીંયા 5 નો કેટલો પાવર થશે? 10 પાવર થશે. અહીંયા 3 નો કેટલો પાવર થશે? 12 પાવર થશે. નીચે ડિવાઇડેડ બાય 3 નો 7 પાવર, 5 નો 7 પાવર, અહીંયા 2 નો કેટલો પાવર થશે? 3 × 5 એટલે 15 થશે અને 3 નો 5 પાવર થશે. અહીંયા નીચે 2 નો પાવર કેટલો થશે? 8 × 3, હા 4 × 3 12 અને 5 નો પાવર થઈ જશે 3 થઈ જશે. એટલે હવે આપણે શાંતિથી એક જ સ્ટેપ અહીંયા લખવાનું રહેશે. એ કેવી રીતે આપણને મળશે? તો થોડુંક આને ઇઝી વેમાં આપણે ટ્રાય કરીએ તો આને યસ. નાઉ સો this equals to log, હા 2 નો પાવર કેટલો વધ્યો? તો 28 પાવર છે. અહીંયાથી જો 15 પાવર છે અને 12 પાવર છે, એ બંનેનું એડિશન કરો એટલે 27 થાય, તો અહીંયા -27 થાય. 3 નો પાવર કેટલો છે? 3 નો 12 પાવર છે. નીચે 3 નો કેટલો પાવર છે? તો અહીંયાથી તમે જુઓ તો 7 પાવર છે અહીંયા, તો આ 7 છે, અને અહીંયાથી તમે જુઓ તો 3 નો 5 પાવર છે, એટલે એ પણ કેટલો છે? તો 12 - 12 થશે. 5 નો પાવર જુઓ તો ઉપર પાવર છે 10, અને અહીંયા જુઓ તમારી જોડે 5 નો 7 છે, અહીંયા આ દેખાય છે, અને 3, તો એ પણ 10 એટલે એને ઉપર લઈ જાઓ તો -10 થશે. ક્લિયર? એટલે હવે આપણી જોડે શું વધશે? નાઉ log, આ તો 3 નો 12 - 10, 3 નો 0 પાવર 1 થઈ ગયો, 5 નો 0 પાવર 1 એટલે શું બચ્યું તમારી જોડે? 2 નો 1 પાવર log 2, જે તમારે અહીંયા પ્રૂવ કરવાનું હતું. એટલે 17, એટલે આવા એક્ઝામ્પલ હવે કદાચ આ 16, 15 ની કઈ જગ્યાએ કંઈક બીજો નંબરિંગ ચેન્જ થઈને આવે
તો એવું ના કહી શકાય કે સાહેબે નહોતું શીખવાડ્યું. ક્લિયર? આ તમને બતાવી દીધું છે. પ્રોસેસ શું છે? 7 આગળ હોય તો પાવરમાં જાય, એડિશન હોય તો મલ્ટિપ્લિકેશન થાય, અને પછી આ પ્રમાણે ઇઝી વેમાં સિમ્પ્લિફાય કરો તમને આન્સર મળી જાય. નાઉ હવે પાછો ફરીથી એકના એક એક્ઝામ્પલ્સ કે લેફ્ટ હેન્ડ સાઈડ તમે આને ન્યુમરેટરમાં લઈ જાઓ તો શું થશે? તો log 12 base of 60 plus log 15 base of 60 plus log 20 base of 60. હવે બધામાં બેઝ 60 છે તો log 60 બેઝમાં હવે આ બધા ટર્મ છે તો 12 into 15 into 20. તો હવે જો આ બધું મલ્ટિપ્લિકેશન કરો તો 60 બેઝમાં તો અહીંયા 15 into 20 કરો એટલે તમારી જોડે 300 આવે. હવે 12 into 300 કરો એટલે 3600 આવે એટલે અહીંયા 3600. આ 3600 એટલે શું થાય? એ તો 60 નો સ્ક્વેર કહેવાય ને. 6 નો સ્ક્વેર કરો એટલે 36, 10 નો સ્ક્વેર 100 એટલે અહીંયા શું થઈ ગયું પાછું 2 log 60 base of 60 અને 60 base of 61 તો તમને આન્સર મળી ગયો છે 2. ક્લિયર? એટલે 18. એટલે હવે જો તમારી જોડે એવું કહી શકાય કે લોગેરિધમ આવે, વિધેય ફંક્શન આવે કે ડિટર્મિનન્ટ આવે એટલે ક્વેશ્ચન 2 માં તમે 100% એને પાડી દેવાનું છે. 14 out of 14 માર્ક્સ લાવી દેવાના છે. ત્રિકોણમિતિનો ક્વેશ્ચન છે જનરલી આપણે ઓપ્શનમાં કાઢીશું, પરંતુ હું તમને અહીંયા બે ટ્રિગોનોમેટ્રીનો વન શોટ આવવાનો છે. ક્લિયર? એટલે એમાં આખું ત્રિકોણમિતિનો આઈએમપી હું તમને જલ્દીથી જલ્દી આપી દેવાનો છું, પણ કદાચ આ ક્વેશ્ચનના ચાન્સીસ બહુ છે એટલે એવું પૂછાય તો આપણને આવડવો જોઈએ. એટલે એક આ એટલે tan 55 ડિગ્રી અને tan 57 ડિગ્રી. 57 માટે cos 12 પ્લસ sin 12 ડિવાઇડેડ બાય cos 12 માઇનસ sin 12 જવાબ છે. તો અહીંયા તમારી જોડે tan 55 ડિગ્રીને કેવી રીતે લખાય? તો અહીંયા લખાશે તમારી જોડે tan 45 45 અને 10 એટલે 55 થઈ ગયું તમારી જોડે. તો હવે આને તો tan 45 tan આલ્ફા પ્લસ બીટાની ફોર્મ્યુલા તો tan આલ્ફા tan બીટા ડિવાઇડેડ બાય 1 માઇનસ tan આલ્ફા tan બીટા એટલે tan 45 into tan 10. હવે આપણને tan 45 ની વેલ્યુ ખબર છે 1 છે તો શું વધ્યું 1 પ્લસ tan ડિગ્રી ડિવાઇડેડ બાય 1 માઇનસ tan ડિગ્રી. હવે પાછું જો tan એટલે શું થાય sin upon cos તો અહીંયા તમારી જોડે શું બનશે? તો અહીંયા 1 પ્લસ sin 10 ડિગ્રી ડિવાઇડેડ બાય cos 10 ડિગ્રી. અહીંયા 1 માઇનસ sin 10 ડિગ્રી ડિવાઇડેડ બાય cos 10 ડિગ્રી. તો હવે આને એલસીએમ લઈ લો તો cos 10 ડિગ્રી પ્લસ sin 10 ડિગ્રી નીચે cos 10 આ નીચેનો cos 10 કેન્સલ આઉટ થઈ જશે તો અહીંયા cos 10 ડિગ્રી પ્લસ sin 10 ડિગ્રી એટલે જે તમારે અહીંયા પ્રૂવ કરવાનું હતું. એટલે અમુક કદાચ એવું બને કોઈ સ્ટુડન્ટ એવું કે સર અમે તો ત્રિકોણમિતિ ઓપ્શનમાં કાઢ્યું છે, ભલે ઓપ્શનમાં કાઢો પણ અમુક ક્વેશ્ચન એના જે સિલેક્ટેડ છે જે આઈએમપી છે શાંતિથી પ્રિપેર કરી દેવાના છે. એટલે કદાચ બાય ચાન્સ નસીબ જો કે મેળ આવી જાય તો આપણે ખાલી પાસ થવાની વાતો કરતા હતા એની જગ્યાએ સારામાં સારો સ્કોર થઈ જાય. ક્લિયર? તો હવે તમને એવું કહે છે કે ભાઈ પ્રૂવ ધેટ એટલે આ ક્વેશ્ચન પણ ઘણા પેપરમાં આવે છે, અહીંયા મેં લખ્યું નથી. તો એની ફોર્મ્યુલા છે કે tan ઇન્વર્સ x પ્લસ tan ઇન્વર્સ y હોય તો tan ઇન્વર્સ x પ્લસ y અપોન 1 માઇનસ xy ત્યારે કે આ બંનેનું પ્રોડક્ટ જે અંદર છે એનો ગુણાકાર લેસ ધેન 1 થવો જોઈએ. તો અહીંયા જો તમે 1/2 into 1/3 કરો તો 1/6 તો લેસ ધેન 1 છે તો આ જ ફોર્મ્યુલા લાગશે. કદાચ એવું બને કે બંનેનું પ્રોડક્ટ ગ્રેટર ધેન 1 આવ્યો તો પાઈ પ્લસ કરી દેવાનું, અને કદાચ એવું બને કે બંનેનો પ્રોડક્ટ એક્ઝેક્ટલી 1 છે તો તમારો જવાબ સીધો જ π/2 આવી જશે. તો હવે અહીંયા આપણે ચલો આને સોલ્વ કરી દઈએ તો tan ઇન્વર્સ 1/2 પ્લસ tan ઇન્વર્સ 1/3 તો ઇક્વલ્સ ટુ તો જવાબ શું આવશે? તો એવું કહે છે ફોર્મ્યુલા tan ઇન્વર્સ અહીંયા x પ્લસ y એટલે 1/2 પ્લસ 1/3 કરવાનું છે, નીચે 1 માઇનસ બંનેનો પ્રોડક્ટ તો 1/2 into 1/3. હવે અહીંયા જો તો tan ઇન્વર્સ અહીંયા તમારી જોડે લસા 6 આવે તો અહીંયા 3 મલ્ટીપ્લાય થાય, અહીંયા 2 મલ્ટીપ્લાય થાય ડિવાઇડેડ બાય 6 પણ અહીંયા નીચે 6 છે તો આ 6 અહીંયા આવશે તો 6 - 1 થશે
તો શું બનશે તમારી જોડે? તો જો એક્ઝામ્પલ બહુ જ ઇઝી છે. તો tan ઇનવર્સ, હવે આ 6 કીઝ તો કેન્સલ આઉટ થઈ ગયું, તો 5/5. તો tan ઇનવર્સ 1 અને tan ઇનવર્સ 1 ની વેલ્યુ તો આપણે ભણેલા છીએ કે ધીસ ઇઝ વોટ 5/4. એટલે એ પણ તમારી જોડે અહીંયા એકદમ સરસ મજાનો ક્લિયર થઈ ગયું છે. એટલે આપણે આઈએમપી કહી શકાય, પરંતુ આઈએમપી ની વાતમાં એકદમ સરસ જેટલી બી પોસિબિલિટી હતી ડિટર્મિનન્ટની, લોગેરિધમની, ફંક્શનની અને ત્રિકોણમિતિના જે પોસિબિલિટી વધારવાળા ક્વેશ્ચન હતા આપણે સરસ મજાના સોલ્વ કર્યા છે. તો વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરી દેજો. ક્વેશ્ચન 3, ક્વેશ્ચન 4 અને ક્વેશ્ચન 5 ના પણ આવા એકદમ સરસ વન શોટ વિડીયો આવવાના છે. તો મિતેશ મેથ ચેનલ સબસ્ક્રાઇબ કરી રાખજો. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.